મિત્રો સ્વાગત છે ફરીકવાર આપણી યુટ્યુબ ચેનલ નકો મલીશની અંદર। આજના વિડીયોની અંદર વાત કરીએ સરકારની એક સરસ મજાની યોજના વિશે વાત કરવાની છે। આ ખેતી માટે વિશેષ સરકાર તરફથી છે ₹20,000ની સહાય આપવામાં આવે છે। હાલની અંદર આ યોજના પણ શરૂ થઈ છે। વિગતવાર યોજનાની માહિતી મેળવીએ। ખાસ આ વિડીયો તમારા ખેડૂત મિત્રો સુધી શેર કરી ચેનલની અંદર નવા આવેલા તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આ વિડીયોની અંદર વાત કરીએ ખેડૂતો માટે જે યોજના આવી છે મિત્રો, છૂટા ફૂલોની ખેતી કરવી તો સરકાર છે સહાય આપે છે। હાલની અંદર આ યોજના છે આ ખેડૂત પોર્ટલ ઉપર બાગાયતી ખેતી માટે આ યોજના છે આવી છે, જેની અંદર તમારે છૂટા અલગ અલગ ફૂલોની ખેતી કરીને આજીવન છે એમાં એક વખત સરકાર તમને સહાય આપે છે। વાત કરીએ એમાં મળવાપાત્ર સહાય શું રહેશે? જો તમે સામાન્ય ખેડૂત હો તો કુલ ખર્ચના 25% મહત્તમ ₹10,000 પ્રતિ હેક્ટર દીઠ છે તમને સહાય મળે છે। જે બેમાંથી ઓછું હોય એ સહાય મળે છે, જેમાં યુનિટ કોસ્ટ છે મિત્રો ₹40,000 પર હેક્ટરની રહેશે। વાત કરીએ નાના શ્રીમંત અને મહિલા લાભાર્થી હોય બરાબર, તો એવા ખેડૂતોને છે ખાસ કરીને ₹16,000 પ્રતિ હેક્ટર અથવા કુલ ખર્ચના 40% સહાય છે મળતી હોય છે। એમાં પણ યુનિટ કોસ્ટ છે ₹40,000 પરની હેક્ટરની રહેશે। અનુસૂચિત જાતિના ખેડૂત હોય અને એને છે કુલ ખર્ચના 25% એટલે મહત્તમ ₹10,000ની સહાય મળે છે મિત્રો। વાત કરીએ અનુસૂચિત જનજાતિના લાભાર્થી હોય અને જો ટપક સિંચાઈ પદ્ધતિ સાથે જો ખરે ફૂલોની ખેતી બરાબર છૂટા ફૂલોની, તો કુલ ખર્ચના 50% મહત્તમ ₹20,000ની સહાય છે મળવાપાત્ર થશે। જે બેમાંથી ઓછું હશે એ મળશે। યુનિટ કોસ્ટ એમાં પણ 40,000 પર હેક્ટરની રહેશે। ઓનલાઈન જ અરજી કરવાની છે। 11/5/2024 છે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે। આ ખેડૂતની વેબસાઇટ ઉપર જ ફોર્મ ભરવાની છે। બાગાયતી ખેતીમાં આ યોજના છે શરૂ છે। હવે વાત કરીએ પ્લાન્ટિંગ મટીરિયલ માટે રોપા છે મિત્રો NHB થયેલી જે એડિક્શન થયેલી કૃષિ યુનિવર્સિટી છે, બાગાયતી ખાતાની નર્સરી છે બરાબર, તે જગ્યાએથી ખરીદી કરવાની રહેશે। ટીસ્યુ કલ્ચર માટે પ્લાન્ટિંગ માટે જે પ્લાન્ટિંગ મટીરિયલ રોપા છે મિત્રો, એના માટે જે DBT દ્વારા એડિક્શન થયેલી જે લેબ હોય જેવી કે GNFC GSFC બરાબર કૃષિ યુનિવર્સિટી છે, તે જગ્યાએ છે સરકારની જે જાહેર સંસ્થા હોય છે એના પાસેથી ખરીદી કરવાની રહેશે। વધારે માહિતી માટે તમે આ ખેડૂત પોર્ટલનો સંપર્ક કરી શકો છો। વિડીયોને લાઇક કરી તમારા મિત્રો શેર કરશો।